ગુડ મોર્નિંગ. આજે આપણે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024ના એવોર્ડ વિશે જોઈએ તો 8 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 70માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતાઓને પુરસ્કારો અને સન્માન આપ્યા હતા, જેમાં મિથુન ચક્રવર્તીને આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આપણે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024ના ફીચર ફિલ્મ શ્રેણીઓ વિજેતાઓની યાદી જોઈએ તો બેસ્ટ ફીચર ફિલ્મ અટ્ટમ હતી. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ગુલમોહર હતી. શ્રેષ્ઠ અભિનેતા ઋષભ શેટ્ટી. કંતારા ફિલ્મ માટે શ્રેષ્ઠ બાળ કલાકાર શ્રીપદ મલ્લિકાપુરમ. મલયાલમ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી નિત્યા મેનન અને માનસી પારેખ તિરુચિત્રબલમ અને કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે. શ્રેષ્ઠ દિગ્દર્શક સૂરજ બડજાત્યા. ઊંચાઈ ફિલ્મ માટે બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર બોમ્બે જયશ્રી. બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અરિજીત સિંહ. બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ. હવે આપણે નોન ફીચર ફિલ્મ કેટેગરીઝ જોઈએ તો શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ આયેના. શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ જુન્યોટા. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ મર્મર્સ ઓફ ધ જંગ હતી. હવે 2023ના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિજેતા જોઈએ તો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પા ધ રાઇઝ માટે જીત્યો હતો અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અનુક્રમે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અને મિમી માટે આલિયા ભટ્ટ અને કૃતિ સેનન દ્વારા જીતવામાં આવ્યો હતો. બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. હવે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો છે, જે દેશભરમાં શ્રેષ્ઠ ફિલ્મ નિર્માણ પ્રતિભાને સન્માનિત કરવા માટે દર વર્ષે જાહેર કરવામાં આવે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ મુજબ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સૌંદર્યલક્ષી અને તકનીકી શ્રેષ્ઠતા અને સામાજિક સુસંગતતા ધરાવતી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. 1954માં સૌપ્રથમ આપવામાં આવેલ આ પુરસ્કારો રાજ્ય પુરસ્કાર તરીકે ઓળખાતા હતા. તે વર્ષોમાં વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ફક્ત શ્રેષ્ઠ ફિલ્મોને જ માન્યતા અને પુરસ્કાર આપવામાં આવતો હતો. ફિલ્મોમાં કામ કરતા અભિનેતાઓ અને ટેકનિશિયન માટેના પુરસ્કારો સૌપ્રથમ 1967માં આપવામાં આવ્યા હતા. 1967માં રાત ઔર દિન ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર નરગીસ પ્રથમ અભિનેત્રી હતી. ઉત્તમ કુમારે એ જ વર્ષે એન્ટની ફિરિંગી અને ચિરિયાખાના ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.